એપ્રિલ ઇઝ ધ મંથ કે જેમાં આપણે ઘણા બધા ડેઝ અને વીકનું સેલિબ્રેશન કરીએ છીએ. એમાં અમુક છે વર્લ્ડ હેલ્થ ડે, ઓટિઝમ અવેરનેસ ડે, અને એટ ધ સેમ ટાઈમ અત્યારે 24 થી 30 એપ્રિલ આપણે વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીક તરીકે સેલિબ્રેટ કરીશું. વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન ડેની આ વખતની થીમ હતી વેક્સિન ફોર ઓલ. WHO ડેની થીમ છે હેલ્થ માય રાઇટ, અને લાસ્ટ યર WHO થીમ હતી હેલ્થ ફોર ઓલ. તો હું જો આ બધી જ થીમને કોમ્બાઇન કરું તો માય હેલ્થ ઇઝ નોટ ઓનલી માય રાઇટ બટ માય રિસ્પોન્સિબિલિટી ટુ. અને જ્યારે આપણે વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીકની વાત કરીએ ત્યારે ઇટ બીકમ્સ ઇમ્પોર્ટન્ટ કે ખાલી આપણે વેક્સિન્સને બાળકો માટે જ બની છે એવું વિચારવાની જગ્યાએ એ થોડા વાઇડર સ્કોપમાં જોઈએ કે એ એડલ્ટ માટે પણ, એડોલસન્ટ્સ માટે પણ અને જેરિયાટ્રિક પેશન્ટ્સ માટે પણ છે. અને આપણે આ બધાએ અનુભવ કર્યો જ છે કોવિડમાં. જ્યારે કોવિડ વેક્સિન પહેલાં લોન્ચ થઈ ત્યારે એ જેરિયાટ્રિક પેશન્ટ્સ માટે અને હાઈ રિસ્ક પેશન્ટ્સ માટે હતી. સો વોટ ઇઝ ધીસ કન્સેપ્ટ વેક્સિન ફોર ઓલ એટલે શું? વેક્સિન ફોર ઓલ એટલે બાળકોનું વેક્સિનેશન પતે 5 વર્ષે એટલે મોટાભાગના માણસો એવું માને છે કે વેક્સિન પતી ગઈ, પણ ના, એવું નથી. અમુક વેક્સિન્સ એવી છે જે 10 વર્ષ પછી જ ચાલુ થાય છે, જેમ કે HPV વેક્સિન 9-9.5 વર્ષ પછી આપણે મૂકવાની ચાલુ કરીએ. તો વેક્સિન કેમ એડલ્ટ અને જેરિયાટ્રિક પેશન્ટે લેવી જોઈએ એના માટેના અમુક કારણો છે. જેમ કે ફર્સ્ટ ઇઝ કે મોટાભાગના એલ્ડરલી પેશન્ટ્સને પ્રોબ્લેમ્સ હોય છે, ક્રોનિક ડિઝીઝીસ હોય છે, જેમ કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, અસ્થમા, COPD. દે આર at high risk for certain diseases because of their illnesses and their age itself. તો એવી બીમારીઓ માટે ન્યુમોકોકલ કે ફ્લૂ વેક્સિન ઇઝ એડવોકેટેડ. એનાથી એના કોમ્પ્લિકેશન્સ થવાનું રિસ્ક થોડું ઓછું થાય છે. બીજું, દેર આર મેની વેક્સિન્સ કે જે પહેલાં ઇન્વેન્ટ જ નથી થઈ, લાઇક એઝ આઈ સેડ HPV વેક્સિન અવેલેબલ જ નથી. તો જ્યારે અવેલેબલ થાય તો એપ્રોપ્રિએટ એજ ગ્રુપના પેશન્ટ્સે એ વેક્સિન લેવી જોઈએ. એવું બને કે ઘણી બધી વેક્સિન્સ પહેલાં હતી, આપણે લીધી પણ છે, જેમ કે ત્રિગુણી, પણ વર્ષોથી એનું બુસ્ટિંગ ના થયું હોય એટલે એના પ્રોટેક્ટિવ લેવલ આપણા શરીરમાં ઓછા થઈ જાય અને એને લીધે આપણે એ બીમારી માટે સસેપ્ટેબલ થઈએ. તો દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ વે ટુ બૂસ્ટ આર ઇમ્યુનિટી. જૂની વેક્સિનના ટાઇટરને આપણે વધારી શકીએ. ઇનફેક્ટ અમુક કન્ટ્રીમાં જો દાદા દાદી નાના બેબીઝની કેર લેવા આવવાના છે તો એમના માટે Tdap વેક્સિન કમ્પલસરી છે, કારણ કે એ પર્ટ્યુસિસ જેવી બીમારી સામે કોકુનિંગ ઇફેક્ટ એટલે બેબીને પ્રોટેક્ટિવ ઇફેક્ટ આપે છે. ઘણી વેક્સિન એવી છે જે ટ્રાવેલ્સ માટે બની છે, લાઈક કોલેરા વેક્સિન જ્યારે કોઈ હજ પર જતું હોય અથવા તો કોઈ પરિક્રમા પર જતું હોય. મેનિંગોકોકલ વેક્સિન હજ માટે બની છે. દેર ઇઝ યલો ફીવર વેક્સિન જે જ્યારે આપણે બહાર ટ્રાવેલ કરતા હોય ત્યારે લેવાની. તો there are many reasons why we as an adult also need vaccine and that should not be taken lightly. So today I wish to convey that my health is not only my right, it is my responsibility too, and inclusively we should all chase for vaccines for all. Thank you so much.